જય માતાજી અને સીતારામ બધાને નવા વ્લોગમાં સ્વાગત છે। આજે અમારે જવાનું છે ટાઢું ખાવા। સાંજે અમે સરસ મજાનું ગાંઠિયાનું ખાટું શાક અને રોટલા ને બધું બનાવી નાખ્યું છે અને અત્યારમાં ખાવા જવાનું છે। આમાં જો સરસ મજાનું બધું તગારામાં ભરી લીધું છે અને અમે જાવી છીએ હવે ટાઢું ખાવા। हालो टाढू खावा जावी छी। तगारामां बधुं लई लीधुं छे। आवजो बधा टाढू खावा। हालो जो अडधे पगी गया छे। अमे ठेठ वाड़ी बाजू खावा आव्या छीए। अमे दर वर्षे वाड़ीए ते टाढू खावा आवी छीए। चैतर महीनामां टाढू खावुं जरूरी छे। नाना बाळको होय ने तो एने असबड़ा ओरीमां एटले निकळता नथी एटले अमे टाढू खावा दर वर्षे आवी छीए चैतर महीनामां। ओम ने शिवम जो बधा आगळ आगळ थोड़ा मंडे जो सरस मजानी जग्या छे नाळिયેરી वाली। दर वर्षे माया ते टाढू खावा आवी छी। जो આવી ગયા છે જો વાડીના માર્ગે માર્ગે। હાલો ટાઢું ખાવા, હાલો ટાઢું ખાવા। આ વાડીની અંદર અમાર જવાનું છે પણ આ ડેલે તાળું વાંચ્યું છે અને ચાવી લેવા ગયા છે। અમે બધા જો વાટે ઊભા છે। અહીં તડકો છે ને અંદર બહુ મસ્તીનો છે ને આ શું કહેવાય લીલગરા ને લીલગરાનો સાયો બહુ મસ્ત છે ને એટલે ન્યા ખાવાનું। આવી ગયા છે જો આ દાદાની વાડી છે। દાદાની અહીંયા જો બધું સાહટીઓ ને એવું વાવેલું છે। રજકો છે રજકો। હાલો હવે અમે બધા જો અહીંયા ખાવા બેહવાની તૈયારી કરવી છીએ। સરસ મજાનો સાયો ગોતીને અમે જો ખાવા બેહવાની હવે તૈયારી કરવી છીએ। અને આ સરસ મસ્ત જગ્યા છે। અહીંયા ઠેઠ બધી છે ને સરસ મજાના લીલગરા છે અને સરસ મજાનો સાયો પણ છે। શીતળામાં ડેરી બનાવે છે નાની એવી। પછી અમે અહીંયા પાથરું તો અહીંયા કીડિયું છે કેટલી બધી જો। અમને શિવમય પણ ડેરી બનાવરાવે છે ઢેફાઈથી। આમાં ઘઉં કરેલા હતા એ દાદાને મને ઘઉં કર્યા હતા વાડીવાળા દાદાએ। અત્યારે તો ઘઉં કાઢી નાખ્યા છે। અને જો હા મેં ઓલું મંદિર દેખાય ને ત્યાં છે અમારું ઘર। ત્યાંથી ને અમે એટલે આઘે આવ્યા છીએ ટાઢું ખાવા। તમે ચૈતર મહિનામાં ટાઢું ખાવા જતા હોય તો અમને કમેન્ટ કરજો। અહીંયા જો દીવો અને અગરબત્તી ને એવું કરીને મેં પગે લાગી લઈશું સામેથી અને પછી એમ ટાઢું ખાવા બે જઈશું શીતળામાં ધરાવીને ત્યાં। આ જો મીઠું લાવ્યા છીએ અમે મીઠું મૂકવી અને બીજું હું કુલેર કા કુલેર લાવી પ્રસાદી શીતળામાની મીઠું મૂકવાનું કુલેરની પ્રસાદી। ઓમ રે ઘડીક ઓમ ને કુલેર ખાવાનું ઉતાવળ આવી જો કા ઓમ। ઓમ ઇંગેથી પગે ન લાગવાનું હોય સામેથી લાગવાનું હોય। જો ભાભી પૂજા કરે છે પગે લાગે છે। અમે જો લાવ્યા છીએ ખાટું ગાંઠિયાનું શાક અને પીળા રોટલા હળદરવાળા। મમ્મી જો બધાને ભાણા કરવા માંડ્યા। ડુંગળી હોતન લાવ્યા છીએ ગાંઠિયાનું શાક આ ડુંગળી ખાવાની બહુ મજા આવે। જો બધા બે ગયા ખાવા। ચાલો જો એમ બધા ખાવાનું શરૂ કરી દીધું છે। આવજો બધા ટાઢું ખાવા। બધા જો સોળેલા કરી કરીને બહાટી બોલાવી દીધી। લે લીલ કરીને સાયો આઘો વયો ગયો એ આવી ગયો પાછો। શીતળામાં જો ધરતી આ ગલોટિયા ખાય છે। પેલાનું મહત્વ છે કે શીતળામાં ગલોટિયા ખાવા પડે। ગલોટિયું ખાય જો શિવમ ખા શિવમ ગલોટિયું ખાતો કેટલી બધી કીડીઓ આવી છે તો આપણે થોડીક કીડિયારું હોતન પૂરી દઈએ છીએ। ત્યારે ચૈતર મહિના બધા કીડિયારું પૂરવા જાય। અમે પણ રોજ જાવી જ છીએ પણ આજે ટાઢું ખાવા આવ્યા છે ને એટલે અહીંયા પૂરી દેવી। હવે ટાઢું ખાઈ લીધું છે અમે જાવી છીએ હવે ઘરે। જો બહાર નીકળી ગયા છે। બહાર આવવાનું જ માતાજી
વાંસી ન દેતા એટલી જગ્યા છે એમાંથી નીકળવાનું છે. અહીંયા સુધી પહોંચી ગયા પણ અહીંયા જો અમારા ટપીને જવાનું છે. બધા ઓલકાન કાંઠે વહી ગયા. હું એકલી રહી ગયું. આવીને ત્યારે જ ખૂતી ગઈ હતી. હવે આ વખતે થાય એમ ખરું. જો મમ્મી ઓમને લેવા આવે છે. ઓમ આ બાજુ છે. પાણા ઉપર પગ દઈને હાલતા હાલતા આવે છે. ઓલફેર આવીને ત્યારે તો હું લપટી ગઈ હતી. કોમલ લઈ જો ઓલ્લા કાંઠે રહ્યા તે. હાલો આ નદી પાર કરવાની છે. હાલો માન કરી નીકળી તો ગયા છીએ. હવે આવી ગયા છીએ ઘર તરફ. અહીં જો બધા સાણા થાય પાસ. તડકો બહુ થઈ ગયો છે. તડકો લાગવા માંડ્યો છે. લગભગ 9:30 તો વાગી જ ગયા છે. અહીંથી તાર હુંરું નીકળવાનું છે. હાલો અહીંથી ને નીકળી ગયા. આપણે આવી ગયા છીએ જો રામાપીરના મંદિરે. અમારું ઘર આવી ગયું છે હાવ નજીક. કોમલને જો અહીંયા આવીને સાયો બે ગયા પોરો ખાવા. સાયો ગોતીને મસ્તીનો સાયો છે. અહીં જો સરસ મજાના બધા ઝાડવા છે. આવી ગયા છીએ અમે ઘરે છીએ. આ જો અમારું ઘર છે. જો આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો. શોર્ટ વિડીયોમાં તો સપોર્ટ કરો જ છો પણ લોંગ વિડીયોમાં પણ સપોર્ટ કરજો. જય માતાજી અને સીતારામ બધાને.